જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમસેના ગુજરાતના તમામ મારા ભાઈઓ બહેનો વડીલો તમામ સમાજના લોકો માટે આ મારો વિડીયો છે કે એક વાતની હું ચોખવટ કરવા માગું છું। હું હાલ કોઈ પણ ના બિઝનેસમાં જોડાયેલો નથી, કોઈ સંસ્થા સાથે જોડાયેલો નથી હું કોઈનો બિઝનેસ પાર્ટનર, અને ભવિષ્યમાં ક્યારે પણ આવું જોડાવાનું થશે તો હું ઓફિશિયલી જાહેરાત કરીશ। હાલ હું કોઈ સાથે જોડાયેલો નથી। કોઈ મારા નામે તમને પ્રોડક્ટ વેચતું હોય, કોઈ લોભ લાલચ આપતું હોય, કોઈ એવું કહેતું હોય કે ડીડી સોલંકી અમારી સાથે જોડાયેલા છે, અમારો પ્રચાર કરે છે, તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ, અને તમને પણ એવું સોશિયલ મીડિયામાં એવું લાગતું હોય કે ડીડી સોલંકી આ બાબતનો પ્રચાર કરી રહ્યા છે તો અમારે આ પ્રોડક્ટ લેવી જોઈએ, આની સાથે જોડાવવું જોઈએ। હા, એવા મારા વ્યક્તિગત જે મિત્રો છે એના હું સ્ટેટસમાં કે સોશિયલ મીડિયાનો મને પ્રચાર કરું છું, પણ એ પ્રોડક્ટનો કે કોઈનો હું બિઝનેસ પાર્ટનર નથી કે એના તરફથી મને કોઈ પ્રકારનું કમિશન મળતું। કોઈ પ્રોડક્ટ સારી હશે એ બાબતે આપણે ના નથી પાડતા, પણ એને કોઈ બાબતનો હું જિમ્મેદાર નથી। કાલ સવારે તમે મારી પાસે આવશો કે મને ફોન કરશો કે ભાઈ આ પત્રિકામાં તમારું નામ હતું, આમાં તો આ જોગવાઈ હતું, આમાં મફત મળતું હતું, હવે કેમ મળતું નથી, મારી સાથે છેતરપિંડી થઈ છે, તમે આનો પ્રચાર કર્યો હતો, તો એનો કોઈ પણ બાબતનો હું જિમ્મેદાર નથી। તમે કોઈ પણ પ્રોડક્ટ લેતા હોય, કોઈ સંસ્થા સાથે જોડાતા હોય તો એની ખરાઈ તમારે પોતે કરી લેવી જોઈએ। મારા કહેવાથી કે કોઈ પણ ના કહેવાથી તમારે જોડાવવું ન જોઈએ, અને આવું ખોટી હું પ્રચાર કરતો જ નથી। મારા કોઈ સામાજિક મિત્રો હોય છે જે સમાજ માટે સારું યોગદાન જેનું હોય છે, એમના માટે હું ઘણી વખત પ્રચાર કરતો હોય છે કે મારી ફરજમાં આવે છે કે સમાજનો વ્યક્તિ છે અને સમાજ માટે જો કંઈ એનું યોગદાન હોય તો મારા ફરજના ભાગરૂપે એમનો પ્રચાર મારે કરવો જરૂરી હોય છે। બસ એટલું જ છે। ભવિષ્યમાં મારે જો કોઈ બિઝનેસ કરવાનો હશે, કોઈ સાથે મારે પાર્ટનરશિપ કરવાની હશે, કોઈ સંસ્થા સાથે જો હું જોડાવા માંગતો હોઈશ તો હું ઓફિશિયલી સોશિયલ મીડિયાના માધ્યમથી હું જાહેરાત કરીશ। હું છાના માના કોઈ પણ કામ નહીં કરું। એટલી અત્યાર સુધી જે તમે મારી પર વિશ્વાસ રાખ્યો છે એવો આગળ વિશ્વાસ રાખશો। હું કોઈ પણ રીતે સમાજને છેતરવા નથી માંગતો। હું જે પણ કામ કરું છું એ ચોખવટ ભરીને જ કામ કરું છું, અને આવનારા દિવસોમાં ઘણા બધા આંદોલન કરવાના છે, ઘણા બધા બિઝનેસ સેમિનાર પણ કરવાના છે। જે ભૂતકાળમાં આપણે 2 સેમિનાર જે યુવા ભીમસેનાના માધ્યમથી રાજકોટની અંદર કર્યા છે, એવા જરૂર પડશે તો ગુજરાતના જિલ્લે કે સ્ટેટ લેવલે એક સમાજના લોકો વધુમાં વધુ બિઝનેસ સાથે જોડાય એવો આપણે પણ કાર્યક્રમ કરશું। ઘણી બધી બીજી બાબતો છે, એવા પણ કાર્યક્રમો આપણે કરવાના છે। બધી સ્કીમો એવી છે કે ઘણા બધા લોકો એવા છે કે આમ જનતાને, ગરીબ માણસોને લૂંટી રહ્યા છે, મિડલ ક્લાસના લોકોને લૂંટી રહ્યા છે, ઘણી બધી લોભામણી લાલચ આપી। આવા બધા કેસ મારી પાસે ઘણા એવા છે। જરૂર પડશે તો આવનારા દિવસોમાં એવા લોકોને પણ આપણે ખુલ્લા પાડશું। આંદોલન કરવાની પણ મોટા પાયે તૈયારી છે, જેમાં સામાજિક સંગઠનોને સમાજને સાથે રાખીને મોટા પાયે આંદોલન કરશું। હું એક સામાજિક વ્યક્તિ છું, સમાજના હિત માટે કામ કરું છું, બાબા સાહેબના મિશન માટે કામ કરું છું। તો આ બાબતો ધ્યાનમાં રાખીને તમે પણ કોઈની સાથે જોડાજો, બરાબર? કોઈની ખોટી પ્રચારમાં, કોઈ પણ બાબતમાં ક્યાંય આવી જતા નહીં। એ સાથે આપનો દિવસ મંગલ રહે। જય ભીમ જય ભારત।